પંચમહાલના સહેરામાં મધરાત્રિએ અસલી ફિલ્મી દ્રશ્યો સર્જાયા. નીલગાયનો શિકાર કરવા નીકળેલા શિકારીઓનો પોલીસે સતત 15 કિલોમીટર સુધી પીછો કર્યો. અંતે રફતાર અને રોમાંચના ખેલમાં શિકારીઓની કાર પલટી ગઈ અને ત્રણેય જેલના સળિયા પાછળ પહોંચ્યા. આ ઘટના છે સહેરાના ચલાલી ભાગજીપુરા રોડની, જ્યાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગોળીબારનો અવાજ સંભળાયો. આમાં હેડલાઇટ કરેલી તે સમયે એક નીલગાયનું ટોળું જતું દેખાયેલું, જેથી આ જે ફાયરિંગ હતું તે આ નીલગાયનો શિકાર કરવા માટે કરવામાં આવેલું હશે તેવું જણાઈ આવતા પોલીસે તે તરફ આગળ વધતા ત્યાંથી એક હેડલાઇટ ચાલુ કરેલી ગાડી નીકળેલી અને આ ગાડીને પોલીસે ઊભી રાખવા માટે ઇશારો કરતા તે ગાડી પૂર ઝડપે જે તે ઈસમોએ ચલાવી લઈ અને ફૂલ સ્પીડમાં તે લોકો ગોધરા તાલુકાના બખર ગામેથી દોડી થઈ અને બોડીદરા ગામ આગળ 15 કિલોમીટર દૂર પોલીસે એમને ચેઝ કર્યું અને ત્યાં એ ગાડીને પલટી ખવડાવી દીધી, જેથી પોલીસે પછી આ પલટી ખાધેલી ગાડીમાં ચેક કરતા 3 ઈસમો મળી આવેલા અને એક 12 ડબલ બેરલ બંદૂક મળી આવેલી અને સાથે રાઉન્ડ્સ મળી આવ્યા છે, જેથી આ પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.